જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે ગીતાજીનું ત્રીજું દ્વાર ખોલી રહ્યા છીએ અને એ છે જ્ઞાન, દેવજ્ઞાન. એ છે દેવજ્ઞાનનો પટારો. આ ત્રીજો જ્ઞાનનો પટારો આપણે ખોલી રહ્યા છીએ. હા, માનવની બુદ્ધિનો આ ખજાનો છે. ગીતા તેથી કહે છે કે દેવાન ભાવયતાને ન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેયપ્રભવાપ્સ્યથ. કેટલું ગુજરાતીમાં બોલ્યા છે. કદી કહેશો નહીં કે ગીતા સંસ્કૃતમાં છે તેથી સમજાતી નથી. ગીતા કહેતી વખતે દ્વારિકાથી હસ્તિનાપુર દુર્યોધનને ત્યાં સંધિ કરવા, સુલેહ કરવા આવેલા દ્વારિકાધીશ હતા. તેથી પાક્કો મારો વાલો કાઠિયાવાડી હતો. હા, કાઠિયાવાડી હતો મારો નાથ. ગીતાજીના એક શ્લોકમાં પોણો ભાગ દ્વારિકાધીશ ગુજરાતીમાં બોલ્યા છે. તમામ શબ્દ, પોણા ભાગના શબ્દો ગુજરાતીમાં છે. ગીતા કહે છે દેવાન ભાવયતાને ન, દેવોને તમે જેટલો ભાવ આપશો તેથી ડબલ ભાવ દેવ તમને આપશે. તે દેવા ભાવયંતુ વહ, તે દેવ તમને એટલો જ ભાવ આપશે. અને પછી કહ્યું પરસ્પરમ ભાવયંત, તમે પરસ્પર એકબીજાને ભાવ, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા આપશો તો એટલું જ તમને સામેવાળા તરફથી મળશે. કેટલું ગુજરાતીમાં બોલ્યા છે. પરસ્પરમ ગુજરાતી શબ્દ છે. ભગવાન કહે છે તમે જેવો વ્યવહાર સગા સંબંધીઓ, મિત્રો સાથે કરો તેવો જ વ્યવહાર એ લોકો તમારી સાથે કરે છે ને, તો દેવોને પણ જેવો વ્યવહાર, ભાવ, ભક્તિ આપીશું, દેવો તેવું જ ફળ આપશે. પરસ્પર શબ્દ ભગવાન બોલ્યા છે. કેટલું સચોટ સત્ય સમજાયું છે. ભગવાન જેમણે આ શરીર પૃથ્વી જેવું આપ્યું છે, એમાં શું વાવવાનું છે એ આપણી પર છોડ્યું છે. શેરડી વાવી કે મરચાં આપણા પર છોડી દીધું છે. ફ્રી વિલ આપ્યું છે, ફ્રી બુદ્ધિ આપી છે, ફ્રી વિચાર શક્તિ આપી છે, ફ્રી વાણી આપી છે, ફ્રી વર્તન આપ્યું છે, ફ્રી વિચારો આપ્યા છે. હા, વળી પાણી જેવું દ્રવ્ય પણ આપ્યું છે. બધા જ ખેતરમાં પાણી એક સરખું જ આપ્યું છે. જુઓ, એક ખેડૂતે મરચી વાવી, એની જોડાજોડ જ બીજું ખેતર હતું. એ ખેડૂતે શેરડી વાવી, પાણી એક જ છે. એમ પરમાત્માએ, પ્રભુએ શ્વાસોશ્વાસ બધાને સરખા જ આપ્યા છે. પણ કોઈએ સચ્ચાઈ વાવી, સજ્જનતા વાવી, સરળતા વાવી, તો કોઈએ ક્રોધ વાવ્યો, લોભ વાવ્યો, અહંકાર વાવ્યો. હા, આ બધું જ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. પાણી એક જ છે. શ્વાસોશ્વાસ બધાને એક સરખા જ આપ્યા છે વાયુદેવ દ્વારા. પણ કોને શું લેવું એ સૌના મન પર આધાર છે. નહેર બે છે. એક નહેર જાય છે શેરડીના ખેતરમાં અને એક જાય છે મરચીના ખેતરમાં. મરચીએ તીખાશ લીધી, ખટાશ લીધી, ખારાશ લીધી, જ્યારે શેરડીએ મીઠાશ લીધી. હા, સુગંધિતતા લીધી, સરળતા લીધી. તેમ ભગવાન શ્વાસોશ્વાસમાં પવનદેવને સરખે જ વાગે મોકલી દીધા છે. વાણી, વિચારો, વર્તનની મીઠાશ એક જણાએ ઉગાવી તો બીજાએ ક્રોધ, લોભ, લાલચ, ઈર્ષાથી પ્રભુના ભાવ જલને દૂષિત કરી નાખ્યા. ખારાશ, ખટાશ, ખોરસ, હા, આવા બધા ખોરાશ જેવા ભેગા કરીને આ ખેતરને એટલે આ શરીરને બગાડ્યું. દેવજ્ઞાન જે જોઈએ તે દેવને આપવાનું. તમે આપો એ મને નથી જોઈતું, મને કામ લાગે, મને ગમે, મને વસ્તુ ફિટ થતી હોય, મને કામ લાગતી હોય એવી વસ્તુ આપશો તો જ મને ગમશે અને તો જ હું સ્વીકારીશ. એમ દેવોને પણ જે જોઈતું હશે તે જ દેવાનું. આપણે દઈએ એ દેવોને પસંદ ના હોય અને કદાચ ઉપયોગમાં પણ ના આવે. તેથી દેવોને શું જોઈએ છે એની ચર્ચા કાલે કરીશું આપણે.